સોલેરિયનનું ઇન્વર્ટર હતું ને આઈએસઓ ફોલ્ટ આવતો. કસ્ટમરનો કોલ આવ્યો, હું સાઈડ ઉપર ગયો વિઝિટ માટે, ત્યાં જોયું આઈએસઓ ફોલ્ટ હતો. મને એમ કે પેનલ સાઈડથી પ્રોબ્લેમ હશે, પણ પેનલ બી ઓકે હતી. પછી મેં એસપીડી જોઈ તો એસપીડીની અંદર એક બ્લોક મતલબ ફાયર થઈ ગયો હતો, જેથી કરીને આઈએસઓ ફોલ્ટ આવતો. બાકી ઇન્વર્ટરમાં બી ઓકે હતું. અને બીજું એક સોફ્ટવેરનો ઇસ્યુ હતો ઇન્વર્ટરમાં. જેમ કે તમને અહીંયા જોઈ શકાય છે 15 આવતું હતું, 14 યા 16 આવતું, જોઈએ 15 હતું. એરર લોગમાં ઓકે, સેટિંગ ઓકે. અહીંયા એક બ્લોક બ્લેક થઈ ગયો છે, જેના કારણે આઈએસઓ ફોલ્ટ આવતો. પછી મેં એસપીડી ચેન્જ કરી નાખી અને વોલ્ટેજ ચેક કર્યા ડીસી સાઈડના. તો વોલ્ટેજમાં મતલબ કોઈ પ્રોબ્લેમ નહોતો. વોલ્ટેજ આપણને જોઈતા એટલા મળી રહેતા 368 પ્લસ માઇનસ. પછી પ્લસ અર્થિંગમાં જોયું તો ત્યાં આગળ બી ઓકે હતું, 4 પોઈન્ટને સમથિંગ આવતું હતું. પછી માઇનસ અર્થિંગમાં જોયું તો માઇનસ અર્થિંગમાં પણ ઓકે હતું, એમાં બી કોઈ પ્રોબ્લેમ નહોતું. જેટલા આપણે જોઈતા એટલા મળી રહેતા હતા. પછી મેં ઇન્વર્ટર ચાલુ કર્યું તો નોર્મલી આપણું ઇન્વર્ટર ચાલુ થઈ ગયું હતું કમ્પ્લેટ.